નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત રાજ્યના પાડોશમાં આવેલ રણુજા રામાપીરનું સ્થાનક બની રહ્યું છે આસ્થાના સમૂહ કેન્દ્ર. છેલ્લા 10 વર્ષથી ગલોલી વાસણાથી પાટણ થઈ રાજસ્થાનના રામદેવરા ખાતે પગપાળા યાત્રા સંઘનું કરવામાં આવે છે આયોજન. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનોએ સંઘને કરાવ્યો પ્રસ્થાન. એનઆરઆઈ લગ્ન શું કરવું અને ન કરવું આગળનો રસ્તો વિષયક એક દિવસીય યોજાયો જાગૃતિ સેમિનાર. મદદ પોર્ટલ થકી ઘણી મહિલાઓ વિદેશમાં પણ લગ્ન જેવી તકલીફોમાં ભારત સરકારની મદદ મેળવે છે ન્યાય. સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયામાં અંજાઈ લગ્ન સુધીની સફર મહિલાઓ માટે બની રહી છે સમસ્યારૂપ. હવે સમાચાર વિગતવાર. ભારતભરમાં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે. અહીં હજારોની સંખ્યામાં બાધા માનતા સહિતના પગપાળા યાત્રા સંઘો જતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્યના પાડોશમાં આવેલ રણુજા રામાપીરનું સ્થાનક પણ આસ્થાના સમૂહ કેન્દ્ર બની રહેતા હજારોની સંખ્યામાં યાત્રા સંઘો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પગપાળા યાત્રા સંઘો આવતા હોય છે. ત્યારે પાટણ તાલુકાના ગલોલી વાસણા ખાતે શ્રી સદી મેલડી માતાનું આદ્ય સ્થાનક આવેલું છે. આ મંદિર પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. વર્ષે દહાડે અહીં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીં આવી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી ગલોલી વાસણાથી પાટણ થઈ રાજસ્થાનના રામદેવરા ખાતે પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ પગપાળા યાત્રાનું સુંદર આયોજન ભુવાજી ગેમરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. માધવનગર સ્થિત સદી મેલડી માતાના મંદિર ખાતેથી વાજતે ગાજતે પદયાત્રા સંઘ પ્રસ્થાન થયો હતો. આ પદયાત્રા સંઘમાં 50થી વધુ શ્રદ્ધાળુ ભાઈ બહેનો જોડાયા હતા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનોએ સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. 450 કિલોમીટરનું અંતર કાપીને આ સંઘ 10 દિવસે રણુજા ખાતે પહોંચશે, જ્યાં ભુવાજી ગેમરભાઈ દેસાઈ રામાપીરને નેજો ચડાવશે. છેલ્લા 10 વર્ષથી ગલોલી વાસણાથી રાજસ્થાન રણુજા પગપાળા યાત્રા સંઘ અમે અહીંયા સદીમાના મંદિરથી પ્રસ્થાન કરીએ છીએ. આજે અમારા એક્ટિવ ધારાસભ્ય શ્રી કિરીટભાઈના હસ્તક ત્યાં પ્રસ્થાન કરાયું. અમારા આગેવાન, અમારા સરપંચશ્રી બધાની હાજરીમાં અમારા ભાઈઓ સાથે અમે લગભગ 40થી 50 જણનો સંઘ આજે ગલોલી વાસણાથી પાટણથી પ્રસ્થાન કરી અને રણુજા જવા નીકળ્યા છે. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ આયોજિત 17મો રાષ્ટ્રીય ગણિત મહોત્સવ 30 અને 31 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ભટાપરા મુકામે યોજાઈ ગયો. રાષ્ટ્રીય કક્ષાના આ ગણિત મહોત્સવમાં સમગ્ર ભારતભરમાંથી 25 રાજ્યો, 10 ઇસરોના વૈજ્ઞાનિકો અને 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ગણિત સંમેલનમાં ગણિતના મોડેલ, ગણિત પઝલ્સ, ટીચર ઇનોવેશન પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓ પટેલ ભવ્ય હર્ષિતકુમાર અને પટેલ અંશુલ જિગ્નેશકુમારે શાળાના શિક્ષક શ્રી ડોક્ટર અલ્પેશકુમાર એસ પટેલના માર્ગદર્શન હેઠળ ગણિત પઝલ્સ વિભાગમાં ભાગ લીધો હતો, જેમાં શાળા શેઠ એમએન હાઈસ્કૂલના આ બંને વિદ્યાર્થીઓ પટેલ ભવ્ય અને પટેલ અંશુલની ટીમે સમગ્ર ભારત દેશમાં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. પટેલ ભવ્ય અને પટેલ અંશુલને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ચંદ્રમૌલી જોશી, એન્જિનિયર BN રાવ, ડોક્ટર રાજેશકુમાર ઠાકુર, મેથેમેટિશિયન ઓફ ઇન્ડિયા શ્રી સુનિલ વાનખેડે, ઘર બાલ કલામ સાયન્ટિસ્ટ એન્જિનિયર દિલીપ ભટ્ટ, બ્રિગેડિયર MN કડાપટ્ટી અને ડોક્ટર JJ રાવલની હાજરીમાં આ બાળકો તેમજ માર્ગદર્શક શિક્ષક ભાઈ ડોક્ટર અલ્પેશભાઈ પટેલને શિલ્ડ, સિલ્વર મેડલ તેમજ પ્રમાણપત્રથી સન્માનવામાં આવ્યા હતા. આ સન્માન એ શાળા શેઠ એમએન હાઈસ્કૂલ માટે અદ્વિતીય સિદ્ધિ છે. આ બંને વિદ્યાર્થીઓ માટે સંચાલક મંડળ તેમજ સમગ્ર શાળા પરિવાર ખૂબ જ આનંદ અને હર્ષની તેમજ ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના બંને દીકરાઓ ભવ્ય, અંશુલ તથા માર્ગદર્શક શિક્ષક ભાઈ ડોક્ટર અલ્પેશભાઈ પટેલે પરિવારનું, શાળાનું તથા સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના માન્ય પ્રમુખ ડોક્ટર JK પટેલ, આદરણીય મંત્રી મનસુખભાઈ પટેલ, સંચાલક મંડળના તમામ સદસ્યો, શાળાના ઉત્સાહી આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવાર
ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી. આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ દોરીના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા કે તેની ખરીદી ન કરવા પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે સાથે તેઓએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરનાર કે તેની ખરીદી કરનાર કોઈ પણ ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મામલે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે ઉત્તરાયણ પર્વની આપણી મજા કોઈના માટે સજા ન બને તેની તકેદારી રાખવી એ આપણા સૌની ફરજ છે અને એના ભાગરૂપે આ ઉત્તરાયણના તહેવારમાં આપણે સૌએ પક્ષીઓ અને માનવજાતને ઈજાઓ ન પહોંચે તે માટે દરેક શહેરીજને ચાઇનીઝ દોરી પરના પ્રતિબંધનું પાલન કરીએ. પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરનાર કે તેની ખરીદનાર કોઈપણ વ્યક્તિ પાલિકાની તપાસ ટીમ દ્વારા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વ એ હર્ષોલ્લાસનો પર્વ છે, પરંતુ આપણી મજા એ કોઈકના માટે સજા ન થઈ જાય તેની પણ તકેદારી રાખવી એ આપણા સૌની ફરજ છે. માટે એના ભાગરૂપે આ ઉત્તરાયણ તહેવારના ભાગરૂપે આપણે સૌ પક્ષીઓ અને માનવજાતની ઈજાઓ ન પહોંચે તે માટે શહેરીજનોને મારી નમ્ર વિનંતી કે ચાઇનીઝ દોરી કોઈએ ખરીદવી નહીં અને તેનો ઉપયોગ કરવો નહીં, અને જો કોઈ આ દોરી વેપારી આ દોરી વેચતો પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેચા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 4 જાન્યુઆરી 2024ના રોજ વિશ્વ બ્રેલ દિનની ઉજવણી સાથે માનવ શરીરના ભાગો પર વર્કશોપ અને સાયન્ટિફિક શો યોજાયો હતો, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી વિદ્યાર્થીઓને માનવ શરીરના વિવિધ તંત્રો સાથે સંકળાયેલા ભાગો અને તેમના કાર્યો વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે વિશ્વ બ્રેલ દિન બ્રેલ લિપિના શોધક લુઈસ બ્રેલના જન્મદિનને ઉજવવામાં આવે છે. તે દ્રષ્ટિહીન લોકો માટે સંચાર સાધન તરીકે બ્રેલ લિપિની ખોજ કરી જે બિંદુઓની સિસ્ટમ છે અને જેમના દ્વારા અંધ અથવા ઓછી દ્રષ્ટિવાળા લોકો આંગળીઓ વડે સ્પર્શીને વાંચી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા હારીજ તાલુકાના જૂના કલાણા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સાથે ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામ લોકોએ જૂના કલાણા ગામના સરપંચ લાભુભાઈ દેસાઈના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ ડ્રોન દ્વારા થતા ગામ લોકોએ આ ડ્રોન નિદર્શન નિહાળ્યું હતું. આ યાત્રા દરમિયાન વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પીએમજેવાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીની થીમ હેઠળ પોતાના અનુભવો જણાવી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા. ઉપરાંત ધરતી કરે પુકાર નુક્કડ નાટક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દીનદયાળ કન્વેન્શન હોલ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેમજ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિ વિભાગ તથા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આર્કિટેક્ટ વિભાગના પ્રયત્નો દ્વારા એનઆરઆઈ લગ્ન શું કરવું અને ન કરવું આગળનો રસ્તો વિષયક એક દિવસીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બધા જ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિના ચેરપર્સન શ્રી પ્રોફેસર જ્યોતિ પારેખ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે સંપ્રાત સમયમાં આ મોટી સમસ્યા તરીકે રૂપ લઈ રહ્યું છે, જેના માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ એનઆરઆઈ લગ્નથી થતી વિવિધ સમસ્યાને લગતી કોઈ ફરિયાદ કરવા અંગે ખૂબ જ વિગતવાર માહિતી આપી હતી.
કેટલીક એવી ઘટનાઓથી પણ અવગત કરાવ્યા જેમાં તેમને તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પીડિતોને રાહત આપવામાં આવી હતી. તેમજ તેમને ભારત સરકાર દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર જે પોર્ટલ થકી રાહત આપવા તેમજ તેમાં ફરિયાદ કરવાની સુવિધા વિશે પણ જાણ આપી. તેમાં મદદ અને NCR કમ્પ્લેન થકી જે મહિલાઓ આવા વિપત્તિમાં હોય તેમને મદદ કરવા સક્રિય જોવા મળે છે. તેમજ યુવાનોને સલાહ આપી કે NRIના મોહમાંથી બહાર આવી સાચા અને સારા જીવનની પસંદગી એ ખૂબ લાભદાયક ગણાઈ શકાય. જેમાં કુટુંબ પ્રબોધન થકી જે લગ્ન સંબંધો બંધાય છે એની સરાહના આપી. તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત કુમાર દેસાઈ દ્વારા કાર્યક્રમમાં થયેલ પેનલ ડિસ્કશનમાં NRI લગ્ન એટલે શું, તેને લગતા પ્રશ્નો તેમજ તેના નિવારણ માટે જે ચર્ચા કરવામાં આવી તેના વિશે તેમના મંતવ્યો મૂકતા જણાવ્યું કે ભારત જેવા દેશમાં કુટુંબ પ્રબોધનના સંસ્કારો જીવંત છે. અહીં લગ્નમાં જે ઘરોએ આ સંસ્કારો જીવંત રાખ્યા છે ત્યાં લગ્ન વિચ્છેદ જેવી સમસ્યાઓ ઓછી જોવા મળે છે. મહિલાઓને સોશિયલ મીડિયા પોર્ટલ કે વેબસાઇટથી પ્રેરીને કે સારા ચહેરાના મોહ માત્રથી લગ્નને લગતા નિર્ણયો ન લેવા જોઈએ. છેલ્લે પેનલ ચર્ચાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો નિષ્ણાતો દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત કુમાર દેસાઈ, રજિસ્ટર્ડ ડોક્ટર KK પટેલ, મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિના ચેરપર્સન જ્યોતિ પારેખ, મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ તેમજ આર્કિટેક્ટ વિભાગના પ્રોફેસર આર્કિટેક્ટ મીરા ચટવાની, આસિસ્ટન્ટ રજિસ્ટર ડોક્ટર પારુલબેન, પ્રોફેસર સ્મિતાબેન વ્યાસ, પ્રોફેસર સંગીતાબેન શર્મા, પોલીસ વિભાગમાંથી DYSP KK પંડ્યા તેમજ પાટણ પોલીસ વિભાગમાંથી સોનલબેન ચૌધરી, લો વિભાગના પ્રોફેસર ડોક્ટર સોનિયાબેન જોશી, ડોક્ટર સિદ્ધિ અગ્રવાલ, ડોક્ટર કવિતા ત્રિવેદી, મહિલા કોન્સ્ટેબલ તથા વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજરોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સ્પોન્સર થયેલ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી 1 day વર્કશોપ ફોર NRI મેરેજીસ ડૂઝ એન્ડ ડોન્ટ્સ અ વે ફોરવર્ડ, એટલે કે NRI લગ્ન કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું શું આપણી જવાબદારી બને છે, સાવધાની બને છે, આ વિષય પર વર્તમાન સમયમાં યુથ જ્યારે એબ્રોડ ખાતે એટલે જુદા જુદા દેશોમાં જઈ રહ્યા છે, આપણી દીકરીઓને આપણે NRI સાથે મેરેજ પણ કરી રહ્યા છીએ, તો NRI યુવક સાથે લગ્ન કરતી દીકરીઓ કે મહિલાઓના પ્રશ્નો છે અને એ લગ્ન જીવનના એ પ્રશ્નો જે તે દેશમાં દીકરી ક્યાંક ને ક્યાંક એ કન્ફ્યુઝ છે, એને લીગલ રેમેડીઝ નથી ખબર, એને એ દેશની લોકલ લેંગ્વેજ નથી ખબર. તો આવા પ્રશ્નો અંગે રાષ્ટ્રીય મહિલા આયોગનો એક પ્રયાસ છે. સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં જિલ્લા વાઇઝ આ કાર્યક્રમ થઈ રહ્યા છે કે જેનાથી NRI મેરેજીસ માટે જો કંઈ ઇસ્યુ થાય છે તો એ NCWમાં ઓનલાઈન કે ઓફલાઈન કમ્પ્લેન કરી શકે છે, મદદ પોર્ટલ પર કમ્પ્લેન કરી શકે છે. એ જ રીતે ઘણા બધા પ્લેટફોર્મ પર દીકરીઓને મદદ મળી શકે છે અને એની સમસ્યામાંથી આપણે છુટકારો અપાવી શકીએ છીએ. તો અમારો પ્રયત્ન એ છે કે યુવાનો આ વિષયની જાણકારી મેળવે, લીગલ એટલે કાયદાકીય શું રેમેડીઝ છે એની જાણકારી મેળવે અને આજના દિવસે અલગ અલગ એક્સપર્ટ દ્વારા અહીંયા યુવાનોને અમે આ માહિતી આપવાના છીએ. સાથે સાથે જે તે વેબસાઇટ, જે તે પ્લેટફોર્મ પર ક્યાં કમ્પ્લેન કરી શકાય એ વિડીયો મારફતે પણ અમે તમામ પ્રકારની માહિતી આપવાના છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગુજરાત રાજ્યના પાડોશમાં આવેલ રણુજા રામાપીરનું સ્થાનક બની રહ્યું છે આસ્થાના સમૂહ કેન્દ્ર. છેલ્લા 10 વર્ષથી ગલોલી વાસણાથી પાટણ થઈ રાજસ્થાનના રામદેવરા ખાતે પગપાળા યાત્રા સંઘનું કરવામાં આવે છે આયોજન. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનોએ સંઘને કરાવ્યો પ્રસ્થાન. NRI લગ્ન શું કરવું અને ન કરવું આગળનો રસ્તો વિષયક એક દિવસીય યોજાયો જાગૃતિ સેમિનાર. મદદ પોર્ટલ થકી ઘણી મહિલાઓ વિદેશમાં પણ લગ્ન જેવી તકલીફોમાં ભારત સરકારની મદદ મેળવે છે ન્યાય. સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયામાં અંજાઈ લગ્ન સુધીની સફર મહિલાઓ માટે બની રહી છે સમસ્યારૂપ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.